નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાક્ષરી શબ્દ શ્રી એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરવાના છે। તો શ્રી એ ગુજરાતીમાં એકાક્ષરી શબ્દ તરીકે પ્રયોજવામાં આવે છે। હવે કેટલાક મિત્રોને ખબર નથી પડતી કે શ્રી શબ્દ ક્યારે ભેગો લખાય, ક્યારે છૂટો લખાય અને એના કયા કયા વિવિધ અર્થો રહેલા છે એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો ભારતીય સંસ્કૃતિની અંદર જો આપણે જોવા જઈએ તો શ્રી એ ગુજરાતી ભાષાનો પવિત્ર અને માંગલિક તથા જુદા જુદા અર્થ ધરાવતો શબ્દ છે। ભારતીય સંસ્કૃતિમાં જોઈએ અને ગુજરાતી ભાષામાં આપણે જોવા જઈએ તો એ પવિત્ર શબ્દ માનવામાં આવે છે, માંગલિક છે અને એના જુદા જુદા માંગલિક એટલે એ શુભ કાર્ય માટે પ્રયોજવામાં આવે છે। હવે એ સંસ્કૃતમાંથી સીધો ઉતરી આવેલો શબ્દ છે, એટલે જેને આપણે તત્સમ શબ્દ કહી શકાય। બરાબર, જેટલા શબ્દો સંસ્કૃતમાંથી સીધા ગુજરાતીમાં ઉતરી આવેલા છે એને આપણે તત્સમ શબ્દ ઓળખીએ છીએ। એટલે કે શ્રી એ તત્સમ શબ્દ છે, એનો અર્થ એવો થાય છે આપણે આશ્રય લેવો। બરાબર, એ વ્યવહારમાં સામાજિક રીતે તેનો અર્થ આદર કરી શકાય, જે નામની આગળ લાગે છે। બરાબર, તમે કોઈ નામ બોલો તેમાં શ્રીમાન શબ્દ લાગે છે। બરાબર, શ્રીમાન રાજુભાઈ અથવા તો શ્રી રાજુભાઈ। બરાબર, શ્રીમતી મનીષાબેન અથવા તો સુશ્રી મનીષાબેન। બરાબર, અહીંયા તમને કહી દઉં કે શ્રીમતી શબ્દ એ પરિણીત સ્ત્રીઓ માટે પ્રયોજવામાં આવે છે। બરાબર, આ તમારી જાણ માટે છે। તો શ્રીમતી મનીષાબેન, બરાબર, અથવા તો શ્રીમાન રાજુભાઈ અથવા તો શ્રી રાજુભાઈ, એટલે કે માનવાચક શબ્દ તરીકે પણ આપણે અથવા તો આદરવાચક શબ્દ તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આમ જોવા જઈએ તો એ એકાક્ષરી શબ્દ છે। બરાબર, શ્રી એ એક અક્ષરનો શબ્દ છે અને વ્યાકરણની દ્રષ્ટિએ શ્રી એટલે લક્ષ્મી થાય વૈભવના સંદર્ભમાં। બરાબર, બીજું આપણે જોઈએ એ શબ્દ કેવો છે તો એ શબ્દ સ્ત્રીલિંગ છે। સંતોના નામની આગળ ક્યારેક શ્રી શ્રી અથવા તો 108 શ્રી એવી પદવી દર્શાવવા માટે પ્રયોજવામાં આવે છે। બરાબર, શ્રી શ્રી આપણે કહીએ છીએ ને, શ્રી શ્રી પછી આપણે કોઈ સંતનું નામ બોલતા હોઈએ છીએ। અથવા તો ક્યારેક શ્રીમાન શબ્દ કોઈની પાસે વધુ પૈસા હોય, વધુ સંપત્તિ હોય ત્યારે પણ શ્રીમાન શબ્દ પ્રયોજવામાં આવે છે। શ્રીયુત એવો પણ શબ્દ પ્રયોજવામાં આવે છે, એટલે કે માના અર્થે આપણે શ્રી શબ્દ વાપરીએ છીએ, જેમ કે શ્રીરામ, શ્રી કૃષ્ણ, શ્રીનાથજી, શ્રીફળ। બરાબર, હવે તમે શબ્દની યાદી લંબાવી શકો। હવે શ્રી શબ્દની પાછળ જોડાય છે ત્યારે પણ આપણે શબ્દની નજીકમાં લખીએ છીએ। બરાબર ને, જુઓ જેમ કે માતુશ્રી, પિતાશ્રી, કવિશ્રી। બરાબર, અહીં યાદ રાખજો માતુશ્રી લખાય છે। બરાબર, માતૃ એવું નથી લખાતું, યાદ રાખજો માતુ લખાય છે। માતુશ્રી, પિતાશ્રી, કવિશ્રી અથવા તો આપશ્રી, અહીંયા શ્રી શબ્દ સાથે લખાય છે। શ્રી એકાક્ષરી જે વર્ણ જે છે શબ્દ છે આપણે સાથે લખીએ છીએ, ખાસ યાદ રાખજો। પણ સામાન્ય કોઈ સંસ્થાનું નામ લખવાનું હોય કે કોઈ પારિતોષિકનું નામ આપણે બોલતા હોય ત્યાં આપણે શ્રી અલગ લખીએ છીએ, જેમ કે શ્રી રાજુભાઈ। બરાબર, અથવા તો શ્રી ગોપાલભાઈ વિદ્યાલય અથવા તો શ્રી માણેકલાલ પારિતોષિક। તો વિદ્યાર્થી મિત્રો, શ્રી શબ્દ કઈ જગ્યાએ પ્રયોજવામાં આવે છે અને એના કયા કયા અર્થો પ્રાપ્ત થાય છે અને શ્રી શબ્દ ક્યારે ભેગો લખાય અને ક્યારે છૂટો લખાય એ ખાસ સમજવું જરૂરી છે। બરાબર, અહીંયા મેં તમને કીધું કે માના અર્થે જ્યારે આપણે કોઈ સંતનું નામ બોલતા હોય અથવા ભગવાનનું નામ બોલતા હોય ત્યારે આપણે શ્રી શબ્દ જે છે એ સાથે લખીએ છીએ। તમે જોઈ શકો છો શ્રીરામ, શ્રી કૃષ્ણ, શ્રીફળ। બરાબર, એવા અથવા તો શ્રીયુત ત્યાં પણ આપણે લખી શકીએ। પણ જ્યારે કોઈ વ્યક્તિનું નામ આપણે બોલતા હોય, જ્યારે કોઈ સંસ્થાનું નામ આપણે બોલતા હોય, જ્યારે અથવા તો કોઈ પારિતોષિકનું નામ આગળ આપણે જ્યારે બોલતા હોય, જેમ કે શ્રી તો ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક। બરાબર, ગુજરાતી સાહિત્યમાં વાર્તા માટે આ પારિતોષિક આપવામાં આવે છે, તો શ્રી તો ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, તો એમાં શ્રી છૂટો લખવામાં આવે છે। આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણની દ્રષ્ટિએ શ્રી શબ્દ એટલે લક્ષ્મી, શોભા, કાંતિ, બરાબર, અને સંપત્તિ પણ થાય। વ્યવહારમાં આપણે એનો ઉપયોગ આદર, માન, સન્માન માટે કરીએ છીએ અને ધાર્મિક રીતે પવિત્રતા અને દેવી શક્તિનું પ્રતીક છે। તમે જુઓ પહેલાંના સમયની અંદર શ્રી જ્યારે આપણે કાગળ લખતા ત્યારે શ્રી લખીએ છીએ, કંકોત્રીમાં પણ ક્યારેક શ્રી આ લખવામાં આવે છે, એક પવિત્રતાના અર્થમાં છે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ જે વિડીયો આપણી માટે બનાવ્યો છે એનામાંથી આપણને શ્રી શબ્દ ક્યાં પ્રયોજાય, કેવી રીતે પ્રયોજવામાં આવે છે અને
એને છૂટો ક્યારે લખાય અને ભેગો ક્યારે લખાય એની મેં સંપૂર્ણ માહિતી આપી છે. તો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. પહેલાં આપણે મારે ખાસ કહેવાનું કે આપને આ વિડીયો કેવો લાગ્યો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આવજો મિત્રો, આવજો.